ડીસા એક એવી નગરી છે કે જ્યાં વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ થતી હોય છે, જે કે અહીંયા આજે ડીસા સિવિલ હોસ્પિટલની અંદર કે વર્ષોથી ભરતભાઈ ભાગ્યશાળી નામથી ઓળખાતા હોય છે. તો અહીંયા સિવિલ હોસ્પિટલની અંદર દરરોજ નિયમિત કે જ્યાં રોકાયેલા દર્દીઓ હોય છે એમને અહીંયા પોતે સવારમાં ગરમા ગરમ ચા અને નાસ્તો આપતા હોય છે. તો આપણે ભરતભાઈ સાથે થોડી એક ચર્ચા કરીશું અને વિશેષ વાતચીત કરીશું. જો કે આજે વિશેષ એવો દિવસ છે કે આજે એક બર્થડે નિમિત્તે અહીંયા પરિવાર સાથે અહીંયા જે દર્દીઓ અહીંયા રોકાયેલા છે એમને પોતે અહીંયા ગરમા ગરમ નાસ્તો આપવા માટે અહીંયા જે પરિવાર આવ્યો છે એમની સાથે પણ આપણે ચર્ચા કરીશું. સૌ પ્રથમ પહેલાં તો ભરતભાઈ સાથે થોડી ચર્ચા કરીશું કે ભરતભાઈ, આપ જે આ કાર્ય કરો છો કેટલા સમયથી કરો છો અને આપનું નામ શું છે? કરુણા ભક્તિ પરિવાર નામની આ સંસ્થા પરમ પૂજ્ય રાજ સુંદર વિજયજી મહારાજ સાહેબના શુભ નિશ્રા અને એમના આશીર્વાદથી શરૂ થયેલી 22/2/2015થી એક પણ દિવસની રજા વગર આ સેવા ચાલી રહી છે. અચ્છા ભરતભાઈ, આપ અહીંયા તમે એક તો ભરતભાઈ ભાગ્યશાળી નામથી ઓળખાતા હો છો, વિશેષ એનો તમને કેવો આનંદ છે સર? મેં મારા જીવનમાં ખૂબ બધા બિઝનેસ કર્યા, પણ જ્યારે હું સેવાના માર્ગે આવ્યો ત્યારે મને જે આત્માની તૃપ્તિ થઈ એવી તૃપ્તિ તો મને લાખો રૂપિયા કે કરોડો રૂપિયા કમાવામાં પણ નથી. અચ્છા ભરતભાઈ, તમે જે અહીંયા અત્યારે હાલ સિવિલની અંદર જે અહીંયા રોકાયેલા જે દર્દીઓ હોય છે એમને પરિવાર સાથે તમે જે નાસ્તો આપો છો, એવો નાસ્તો કયા કયા પ્રકારના તમે નાસ્તાઓ આપો છો અહીંયા? અત્યારે સવારે ફ્રૂટ હોય છે, મગ હોય છે, પૌવા હોય છે, દૂધ હોય છે, ગરમા ગરમ શીરો પણ હોય છે. અચ્છા બરાબર. અલગ અલગ પ્રકારની તમે દરરોજ બધી નાસ્તા માટેની વસ્તુઓ આપો છો. અચ્છા ભરતભાઈ, આપણી સાથે એ પણ એવી વાત કરીશ કે તમે જે અહીંયા કેવા પ્રસંગો માટે અહીંયા જે પરિવાર સાથે જે આવતા હોય છે કેવા પ્રસંગો તમે નાસ્તાઓ આપો છો? હા, કોઈનો જન્મદિવસ હોય, કોઈના મધર ફાધરનો જન્મદિવસ હોય, કોઈના મધર ફાધરની માસિક પુણ્યતિથિ હોય, વાર્ષિક પુણ્યતિથિ હોય, તો આવા પ્રસંગે એ લોકો આ જગ્યાએ પૈસા વાપરવાની ભાવના રાખતા હોય કે ભાઈ બીજે વાપરીએ તો પોતાના હાથે વાપરીએ. અને દર્દી એક એવી વસ્તુ છે કે કદી માગીને ખાવાનું નથી, કોઈની પાસે મંગાવવાનું નથી, એ પોતાના બેડ ઉપર જ રહેવાનું છે. તો એને પ્રાયોરિટીમાં સારામાં સારો નાસ્તો પહોંચે એ આ સેવા સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. બહુ સરસ મજાની વાત કરી ભરતભાઈ કે સેવા અનેક એનો સરસ મજાનો ઉદ્દેશ છે કે એમને ગરમા ગરમ સવારે ચા અને નાસ્તો મળે. એ સુંદર મજાની વાત કરી. જો કે આજે બર્થડે પરિવાર જે તમારી સાથે જે પરિવાર આવ્યો છે એના પરિવાર થોડી એમની સાથે પણ વાતચીત કરીશું આપણે. મારી સાથે અહીંયા જે પરિવારનો જે બર્થડે છે એ પરિવાર મારા સાથે જોડાયેલો છે, એમની સાથે આપણે થોડી ચર્ચા કરીશું. બધાને ખૂબ ધન્યવાદ અને સ્પેશિયલી કિશોરભાઈ અને ભરતભાઈ એમનો ધન્યવાદ કે આવું સારો પ્રસંગ અમારા આજ ખાસ દિવસ માટે તૈયાર કરેલું છે. અને આજે બંને પિતા પુત્રીનો જન્મદિવસ છે, એક જ દિવસમાં એમનું બર્થડે છે અને આ બધાનો આશીર્વાદ મળે એવા ધન્યવાદ. બહુ સરસ મજાની વાત કરી કે આજે બંને પિતા પુત્રનો જન્મદિવસ છે. એના નિમિત્તે આજે અહીંયા જે સિવિલની હોસ્પિટલની અંદર જે રોકાયેલા દર્દી પરિવાર સાથે અહીંયા ગરમા ગરમ જે નાસ્તો આપવામાં આવ્યો છે એની એમની સરસ મજાની ખુશી વ્યક્ત કરી. મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. હેપી બર્થડે, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. ગરમા ગરમ પૌવા છે, ડ્રાયફ્રૂટ સાથેનો શીરો છે, મગનું પાણી છે, એની બાજુ દૂધ છે, બીજી બાજુ કેળા છે.